हनुमानजी मंदिर हनुमान जयंती निमित्ते हजारों भक्तों उमटी पड़ा। जसदण तालुकाना खारचिया गामे 7 हनुमान मंदिरे हजारों भक्त भोजनों दादाना दर्शन करवा उमटी पड़ा था। सवारथी ज मेळो भराय तेवुं मानवा महेरामण उमटी पड्युं हतुं। आ 7 हनुमानजी मंदिरे खारचिया गाम समस्त लोकोए सुंदर व्यवस्था करवामां आवी हती। अंदाजे 5000 लोकोए प्रसाद लेशे, जेमां स्वयंसेवको खड़े पग रहीने सेवा बजावी रह्या छे ने 5 गामना लोको जेवा के आटकोट, वीरनगर, जसदण, પાંચવાડ, मोटा दंडवा सहितना आजुबाजुना भक्तजनों दादाना दर्शन करी महाप्रसाद लीधो। बपोर पछी भव्य शोभायात्रानुं आयोजन करवामां आव्युं। गाम समस्त तेमज गाम समस्तना युवानोए सारी व्यवस्था पण गोठवाई हती। खारचिया हनुमान थी भिखाभाई जगजीभाई वहाणी हूँ खारचिया मारू रेसिडेंट है। अमरा गामनु नाम खारचिया जाम सरकारी दफ्तर है, पण स्वयं 7 हनुमान नु प्रागट्य होवाथी खारचिया हनुमान वाला थी अमारू गाम ओळखाय छे। अमरा गाम में 350 वर्ष पूर्वे आ दादानी उत्पत्ति स्वयं जागृति थई छे। स्वयं प्रागट्य 7 हनुमान ए स्वयं जागृति आज थी 350 वर्ष पहलानो इतिहास है। एम कहेवाय छे कि आ खेतीनी जमीन हती अने ધોળકિયા परिवारना ખેડૂત એ खेती करता। અત્યારે મકાન બાંધેલા છે ને એ જગ્યાએ એને પશુ બાંધવાના ફરજા હતા। સવારમાં બાપા ખેતી માટે હળ જોડ્યું તો થોડેક આગળ આવતા હળ જમીનમાં કોઈ પથ્થરની આડે અટકાતું એને લાગ્યું। ખોલીને જોયું તો અંદરથી સિંદૂર ચડાવેલી મૂર્તિ પ્રાગટ્ય થઈ અને બાપાના દેહમાં શરીરમાં દાદાનો એમ કે આપણે કહીએ ને કે દાદાનો વાસ થયો એટલે ધૂણવા લાગ્યા। ધૂણતા ધૂણતા એને કીધું કે હું એક નથી, આ જગ્યાએ હું 7 હનુમાન તરીકે પ્રગટ થવાનો છું। સમયાંતરે 6 હનુમાન આજથી 300 વર્ષ થયા હતા। આ 20-25 વર્ષ પહેલા 7ની મૂર્તિ તમે અંદર જઈને જોઈ શકો છો। મોટી મૂર્તિની એકદમ સામે જે 1 ફૂટની મૂર્તિ છે એ જમીનની અંદર ફક્ત 6 ઇંચ જ હતી। છેલ્લા આ 35-40 વર્ષમાં અત્યારે 1.5 ફૂટની ઊંચાઈની છે। બાકીના મોટા હનુમાન તો આપણા માણસના શરીર જેટલા ઊંચાઈમાં 5.5 ફૂટના છે। બાકીના 6 હનુમાન અને આ 7મા હનુમાન 7 હનુમાનનું પ્રાગટ્ય અમારા ગામમાં એ દાદાની એટલી શ્રદ્ધા છે। ગામના લોકો બધી જ્ઞાતિના માણસો મળી ખંભે ખંભા મિલાવી સ્વયં જાગૃતિથી દાદાની જન્મ જયંતિ ઉજવે છે। ચૈત્ર સુદ પૂનમ પૂર્ણિમા એટલે હનુમાન દાદાની જન્મ જયંતિ। એ નિમિત્તે આજથી 38 વર્ષથી અમારા ગામમાં એક સરખા કાચા ઘીના લાડવા 51 મણ વજન લાડવાનો થાય એટલા લાડવા બનાવે છે। અમારા ગામની વસ્તી ફક્ત ને ફક્ત 2800 છે। તો પ્રસાદ લેવા માટે આજુબાજુના ધાર્મિક ભાઈઓ બહેનો બધાને અમે આમંત્રણ આપીએ છીએ અને કમસે કમ 8000 માણસને અમે રસોડું કરીએ છીએ। બધા પ્રસાદ લેવા આવે છે, દાદાના દર્શન કરે છે અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે। પોતાની જે કાંઈ મન્નત હોય તે દાદાના શરણોમાં બોલે છે અને પોતાની કાર્યને સિદ્ધિ મળે છે। બોલો 7 હનુમાન દાદાની, 7 હનુમાન દાદાની જય। આ સ્વયંભૂ 7 હનુમાન ખારચિયા છે, મોટા દડવાની બાજુમાં આવેલ છે અને 2025 આ શનિવાર અને હનુમાન જયંતિ ઉત્સવ ધામે ધૂમે ગામ સમસ્ત સાધુ સંતો ભક્તો દાતારો એમજ આ દાદાનો અટાણે મહાપ્રસાદ થાળ ધર્યો અને અટાણે હરિહરની હાકલ ચાલુ છે। તો સૌ પ્રસાદ લેવા પધારજો। બસ જય સિયારામ, જય હનુમાન, ઓમ નમો નારાયણ। મારું નામ શુભ નામ